હેલો ફ્રેન્ડ્સ, આજે બ્રેડમાંથી નવી જ આઈટમ બનાવવાની છે. તમે જોઈ શકો છો કે સરસ એવા આપણા બ્રેડ બોલ્સ રેડી થઈ ગયા છે, જે એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા રેડી થશે ને ખાવામાં એટલા સુપર ટેસ્ટી લાગશે ને. ચલો બનાવીએ. તો સૌથી પહેલાં અત્યારે સૂકા વટાણા આવે છે, તો એને પલાળી અને પછી લઈ લીધેલા છે બોઇલ કરીને. બટેટું 2 નંગ બટેટા છે. આપણે એનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો એક પેનમાં તેલ લઈ અને પછી રાઈ જીરું હિંગનો વઘાર કરી અને ડુંગળી લસણ મરચાં ફ્રાય કરીશું. પછી રૂટિંગ મસાલા લઈ લઈશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને બોઇલ બટેટા લઈ લઈશું. પછી આમચૂર પાવડર એડ કરીશું ને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. પછી બ્રેડ લઈ લઈએ અને બ્રેડની બધી જ કિનારી આપણે આવી રીતે કાઢી દેવાની છે. પછી આ બોલ્સ જે છે એ રેડી થઈ ગયા છે. આવી રીતે ગોળ ગોળ રાઉન્ડમાં કરી લેવાના. પછી આ બ્રેડ છે એને પાણીમાં ડીપ કરી અને આવી રીતે એકદમ બધું જ પાણી નીકાળી લેવાનું છે. અને બ્રેડ છે એકદમ સોફ્ટ એવી થઈ જશે. અને પછી જે આપણે બોલ્સ બનાવ્યા હતા એ અંદર એડ કરી અને પછી આવી રીતે જો એકદમ ધીમા હળવા હાથથી એવી રીતે દબાઈને આવી રીતે કરી દેવાનું છે. સરસ એવા બોલ્સ બધા રેડી કરી લેવાના આપણે. જો હું તમને બીજી બતાવું, બધું જ પાણી આપણે બ્રેડમાંથી નીકળી જશે એટલે એકદમ સોફ્ટ થઈ જશે. આમાં નહીં આટાની જરૂર પડે, નહીં વણવાની જરૂર પડે અને એમને જ બોલ્સ એવા રેડી થઈ જશે ને ફટાફટ આ રેસીપી બની જશે. જો આવી રીતે બધા જ એવા તૈયાર કરી લેવાના છે. પછી એને ફ્રાય નથી કરવાના, આપણે પેનમાં એને શેકવાના છે. આવી રીતે 1 ચમચી તેલ એડ કરી અને પછી ધીમા તાપે એને શેકી લેવાના. આવી રીતે ગોળ ગોળ ફેરવીને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકાવાનું છે. અને આવી રીતે બધા શેકી લેવાના. જો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા રેડી થશે અને એકદમ સુપર ટેસ્ટી લાગશે. ખાવામાં કંઈક વેરાયટી લાગશે. રોજે રોજ શું બનાવવું એ ઝંઝટ થાય ત્યારે આવી રીતે એક રેસીપી આ બનાવી લેવાની.